अन्नात भवन्ति अन्न संभव पर्जन्यात पर्जन्या यज्ञात भवति यज्ञ कर्म संभव। महत्वना पोइंटों भगवान कहे छे सगळा प्राणीओ अन्नथी उत्पन्न थाय छे। ए पहेलुं महत्वनुं पासुं छे। अन्न विना जीवन नथी, अन्न विना जीवी शकातुं नथी। बधा प्राणीओ अन्नथी उत्पन्न थाय। आ डॉक्टरो तो बताए विटामिनों ने गोळीओ आपे, कैप्सूल आपे, बाटलीओ आपे, विटामिन घटे एटले तो ए विटामिन तो खोराक मांथी मळे। आपणा माटे बधो ज खोराक बनावी। આપણે ખાઈએ ને સંપૂર્ણ થાળી તો એમાં લીલા શાકભાજી આવે ને કઠોળય આવે, દરેક વસ્તુ। હવે તો આપણે જાડું અનાજ ખાવાનું બંધ કરી દીધું એટલે રોગોય ઘેરી લીધા, જેને અત્યારે મિલેટ કહે છે। હકીકતમાં આપણે કાંગ, બાજરી, જુવાર, મકાઈ આ તો આપણે હાવ ભૂલી જ ગયા। અટાણાને ભાવતું જ નથી અને ઘરવાળીને રોટલા બનાવતા આવડતા નથી। ત્યાં ખોટી છે પાછો, કારણ કે જાડનો રોટલો, બાજરીનો રોટલો, મકાઈનો રોટલો બનાવવો ને બહુ અઘરું। હા, ક્યાંય પણ પાઠશાળામાં એ આવતું નથી। અન્ન, સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય। અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય। વરસાદ એટલે કે પાણી, પાણી વિના અન્ન થતું નથી। तो अन्ननी उत्पत्ति वरसादथी थाय छे अने वरसाद यज्ञथी। मूल क्या है? वरसाद यज्ञथी थाय। आज यज्ञो गया, आ लोको एम के प्रदूषण थाय, प्रदूषण थाय। आपणे त्यां समीघ जे कया छे यज्ञमां होमवाना, जव, तल, गायनुं घी अने 9 जातना समीघ, एना धुमाड़ाने कारणे वातावरण शुद्ध थाय। पण हवे झाड़वा ज रहेवा नथी दीधा એટલે તકલીફ ત્યાં કેમ બીજા લાકડાની ના પાડી છે, નવ જાતના લાકડાનું કહ્યું છે, એની પાછળ પણ હેતુ છે। યજ્ઞથી, યજ્ઞમાં પણ 3 કારણો છે। યજ્ઞ, યજત, જ્વાય। યજ ધાતુ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે યજ્ઞ। યજ્ઞ, यज એટલે यज्ञ जोड़ावू। तो कोने हारे जोड़ावू? एक तो भगवान हारे जोड़ावू, समाज हारे जोड़ावू, कुटुंब हारे जोड़ावू। आ यज्ञ छे, यज्ञमां 3 काम थाय, देव पूजा, मैत्रीकरण अने संगतीकरण। आ 3 काम थाय एने यज्ञ कहेवाय। पण आपणे ब्राह्मणनुं काम करतो होय, स्वाहा स्वाहा कर्या करे, आपणे एमां ध्यान आपता નથી। अरे આપણે પૂજામાં બેઠા હોઈએ ને તોય છોકરાને કે ધ્યાન રાખજે, ફલાણા ભાઈ આવ્યા ને ખુરશી દે, એટલે પણ તું આમાં ધ્યાન રાખ। આપણે ભગવાનમાં ધ્યાન રાખતા નથી। ભાગવતમાં એક પ્રસંગ આવે છે, માતાજી કાનાને કહે છે મને તારા સિવાય કોઈ વાલો નથી। એટલે દૂધ પીવડાવતા પીવડાવતા, ધવડાવતા ધવડાવતા દૂધ ઉભરાઈ ગયું ને એટલે ભાગ્યા અને કાનો ખીજાણો, तने मारा करता दूध वालू छे। એટલે આપણે ઘણી વખત એવું છે ને યજ્ઞમાં પણ આવું કરતા હોઈએ। યજ્ઞમાં પહેલી દેવ પૂજા અને યજ્ઞની જે કુંડી છે ને એ ભગવાનનું મુખ છે। એમાં આપણે અગ્નિ પ્રગટાવીએ ને તો શ્રીમદ ભગવદ ગીતા 11મો અધ્યાય एनी अंदर भगवान विश्वरूप दर्शन नी अंदर कहे छे कि अग्नि ए मारू मोढुं छे अने जे मारा निस्वार्थ भावे गुण गाय छे अने शास्त्रोनुं ज्ञान पीरसे छे ए पण मारू मोढुं छे। એટલે આ બે મોઢા ભગવાને 11મા અધ્યાયની અંદર મહત્વના બતાવ્યા છે। એટલે આપણે યજ્ઞ કરીએ છીએ, જે આપીએ છે ને એ ભગવાનને સ્વાહા આમ આપીએ, આપણે આમ નથી આપતા। ઘણા તો હવનમાં કોઈ યજ્ઞમાં બેઠા ન હોય ને તો આમ હાથમાં જવતલ લઈને આમ ઘા કરે। આપણે નાળિયેર પણ હોમીએ તો આમ હોમીએ છીએ, બહુ મહત્વનું છે, પણ આપણે ભૂલી ગયા ભગવાન એટલે એ દેવ પૂજા છે। પછી એકા બીજા આખા કુટુંબના મળ્યા, સગાવાલા મળ્યા, આજુબાજુ વાળા મળ્યા,
મૈત્રી કરો, એકાબીજાની સાથે આત્મીયતા કેળવાય. આપણે અહીંયા રોજ ભેગા થઈએ અને અઠવાડિયું ન આવે ને તો આપણે પૂછીએ ફલાણા ભાઈ કેમ ન થાય, બીમાર તો નથી થઈ ગયા, બહાર તો નથી ગયા. આનો મતલબ શું થયો? આ જ્ઞાન યજ્ઞ છે અને આમાં આત્મીયતા વધી, અને આત્મીયતા વધી આપણે પણ કંઈ નથી લઈ લેવું છતાં એ આપણને યાદ આવે. તેનો મતલબ એવો છે કે આપણે નિસ્વાર્થ પ્રેમ કરીએ છીએ. ભગવાન આને તો ભક્તિ કે છે કે ભક્તિની શરૂઆત જ ત્યાંથી છે કે હમણાં ફલાણા ભાઈ દેખાતા કેમ નથી. તારે આ ખ્રિસ્તીઓએ આમાંથી શબ્દ કાઢ્યો છે, લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. પ્રેમ ત્યાં ભગવાન છે ને ભગવાન ત્યાં પ્રેમ છે, પણ કેવો? ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે જ્યાં નિસ્વાર્થ પ્રેમ છે ને ત્યાં હું છું, અને હું છું ને ત્યાં નિસ્વાર્થ પ્રેમ હોવો. એટલે પહેલું હોવું જોઈએ કે અહીંયા આપણે બધા જ નિસ્વાર્થ પ્રેમથી ભેગા થયેલા આત્માના કલ્યાણ માટે. અને એટલે જ કીધું છે દેવ પૂજા, મૈત્રીકરણ અને સંગતિકરણ. એકાબીજાના વિચારોની આપલે થાય, ભેગા બેહીને ભોજન કરીએ અને આત્મીયતા કેળવીએ, સંઘ ઉભો થાય. કલિયુગે સંઘે શક્તિ મહા. કળિયુગમાં આપણે ભેગા થાવું ને તો જ સારું. મણકા જુદા હોય ને તો કોઈ એનો ભાવ ન પૂછે, પણ જો વચ્ચે દોરો પરોવાય ને તો માળા બને, માળા ભગવાનની ફેરવાય. આ મહત્વનું છે. આપણે માળા બનવાનું છે, મણકા બનવાનું નથી. મણકા તો અલગ છે. ઘણા એવું કે છે કે સનાતન ધર્મીઓમાં કે આ નોખા વાળા છે. આવું કેમ? સનાતનીઓમાં નોખા વાળા. તો પહેલું સમજી લેવું જોઈએ, 100 વીઘાનું ખેતર હોય ને એમાં ઘઉં વાવ્યા હોય ને તો એમાં ચાયડા કરવા પડે, ક્યારા કરવા પડે, ધોરીઓ કરવો પડે, અથવા પાઇપલાઇન નાખવી પડે. સીધું બોરનું પાણી મૂકીએ તો ચારે ખૂણે પહોંચે નહીં, બધાય ઘઉંને પહોંચે નહીં. તો ક્યારા કરવા પડે. એક જ માલિકનું ખેતર છે છતાં નોખા ક્યારા કરી અને ધોરિયા મારફત ત્યાં સુધી પાણી પહોંચાડે કે જેથી એક પણ છોડવો પાણી વિનાનો રહે નહીં. તો ભગવાને પણ આ જ રીતે આપણને વ્યવસ્થા કરી દીધી છે ને ઋષિ, કે દરેક કુળ સુધી આ ભગવાનનો પ્રવાહ પહોંચે અને કોઈ બાકી રહેવો ન જોઈએ અંતિમ માણસ સુધી. એટલે આપણને કુળદેવ આપ્યા, નોખા વ્રતો આપ્યા અને નોખી રીત આપી. એટલે કોઈને ઉપવાસ કરવાનું કીધું, કોઈને ખાવાનું. ખેડૂતો બહુ ઉપવાસ કરે તો કામ ન કરી શકે, અને વેપારીઓ બહુ ખા કરે તો હાજો ન રહે. બેઠા હજમ કેટલું થાય. એટલે બધાની રીતે આપ્યું છે. સંતો સાધુઓએ કેવું ખાવું, કેમ ખાવું, કેવી રીતે ખાવું, કારણ કે એને પણ કોઈ બીજું પ્રવૃત્તિ નથી. એટલે અહીંયા કીધું